બિલ ગેટ્સ અને માર્ક ઝુકરબર્ગે કોલેજમાંથી ડ્રોપ આઉટ કર્યું અને બિલિયનેર બની ગયા. એટલે મને પણ ડ્રોપ આઉટ થઈ જ જવું જોઈએ. જો તમે પણ આવું વિચારો છો તો તમારું મન સર્વાઈવરશિપ બાયસના કારણે ફક્ત જીતનારાઓના ડેટા પર જ ધ્યાન આપી રહ્યું છે. અમે ફક્ત એ 2-3 લોકોને જોઈએ છીએ જેમને ડ્રોપ આઉટ થઈને ટોચ સુધી પહોંચ્યા, પણ આપણે લાખો લોકોને ભૂલી જઈએ છીએ જેમને ડ્રોપ આઉટ કર્યું અને નિષ્ફળ ગયા. એમની વાર્તાઓ ક્યારેય હેડલાઇન નથી બનતી. એટલા માટે આપણને લાગે છે કે ડ્રોપ આઉટ થવું જ સફળતાનો રસ્તો છે. વેલકમ ટુ માઇન્ડ ઓવર મની, જ્યાં આપણે એવા બાયસ વિશે વાત કરીશું જે તમારા પૈસા પર ભારે પડી શકે છે. સર્વાઈવરશિપ બાયસ. આજકાલ દરેક ત્રીજો માણસ નવો આઈફોન ખરીદી રહ્યો છે. આપણે વારંવાર સાંભળીએ છીએ કે નવું મોડેલ જબરજસ્ત છે, જૂનું તો હવે કંઈ કામનું નથી. પણ આપણે એ લોકોને અવગણીએ છીએ જે આજે પણ જૂના આઈફોનથી ખુશ છે અને એમનો ફોન પરફેક્ટલી ફાઇન ચાલે છે. એમની વાર્તાઓ આપણ સુધી પહોંચતી જ નથી. એટલા માટે આપણને લાગે છે કે અપગ્રેડ કરવું જ એકમાત્ર સફળ પસંદગી છે. આ જ છે મિત્રો સર્વાઈવરશિપ બાયસ. મૂળભૂત રીતે આપણે ફક્ત એ વસ્તુઓ, એ લોકો અથવા એ ડેટા પોઈન્ટ્સ પર જ ધ્યાન આપીએ છીએ જે સર્વાઈવ થઈ ગયા હોય અને આપણને દેખાય છે. જે લોકો ગાયબ થઈ ગયા છે અથવા જે ઠીકઠાક ચાલી રહ્યા છે પણ ગ્લેમરસ નથી, એમને આપણે અવગણીએ છીએ. હવે આ જ બાયસ તમારી રોકાણ પસંદગીઓને પણ અસર કરે છે. તમે સાંભળ્યું હશે કે તેણે એબીસી કંપનીમાં પૈસા લગાવ્યા હતા અને એ સ્ટોક 10 ગણો થઈ ગયો. HYG સ્ટોક મલ્ટીબેગર નીકળ્યો અને તમે પણ આવા મલ્ટીબેગર સ્ટોક્સની શોધમાં લાગી જાઓ છો. પણ શું તમને હજારો સ્ટોક્સ વિશે ખબર છે જે ક્યારે મલ્ટીબેગર બન્યા જ નહીં અથવા જે ડૂબી ગયા? એ કંપનીઓનું શું થયું જેમણે મોટા મોટા સપના બતાવ્યા અને પછી ગાયબ થઈ ગઈ? એમની કહાનીઓ આપણ સુધી પહોંચતી જ નથી. આપણે ફક્ત સર્વાઈવર્સને જ જોઈએ છીએ, એ સ્ટોક્સ જે ચાલ્યા ગયા. આ બાયસના કારણે આપણું માનવું બની જાય છે કે દરેક નવો ટ્રેન્ડિંગ સ્ટોક જ સારો છે અથવા દરેક સ્ટોક જે ગયા વર્ષે ચાલ્યો હતો એ આગળ પણ ચાલશે. અને આપણે ઘણીવાર રિટર્ન્સનો પીછો કરીએ છીએ, એક રિસ્કને અવગણીએ છીએ અને ડાયવર્સિફાઈડ પણ નથી કરતા. યાદ રાખો, સ્માર્ટ ઇન્વેસ્ટિંગ એ ફક્ત જીતનારાઓની કહાણી સાંભળવી નથી, પણ આખું ચિત્ર સમજવું છે. વિનર્સ અને લૂઝર્સ બંનેની. આ બાયસથી બચો અને તમારા પૈસા સમજદારીથી રોકાણ કરો. ધન્યવાદ.